પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરથી બાલારામ અને ઇકબાલગઢ તરફ આવેલા પૌરાણિક શિવ મંદિરોએ દર્શનાર્થે જતા ભક્તો માટે ખેમાણા ટોલનાકું સંપૂર્ણપણે ટોલ ફ્રી કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। શ્રાવણ માસની આસ્થાને માન આપીને શિવ ભક્તોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો હજારો શ્રદ્ધાળુઓને સીધી આર્થિક રાહત મળી શકે તેમ છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી બાલારામ અને ઇકબાલગઢ તરફ આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડે છે। ખાસ કરીને શ્રાવણ માસના પવિત્ર સોમવારે પાલનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ભક્તો પોતાના ખાનગી વાહનો લઈને ભગવાન ભોલેનાથના દર્શનાર્થે નીકળતા હોય છે। પાલનપુરથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું ઐતિહાસિક બાલારામ મહાદેવ મંદિર તેમજ ઇકબાલગઢ તરફ આવેલું પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં આસ્થા અને ભક્તિનું મોટું કેન્દ્ર બની જાય છે। વહેલી સવારથી જ શિવ ભક્તો જળાભિષેક અને પૂજા અર્ચના માટે વાહનો સાથે નીકળતા હોવાથી નેશનલ હાઇવે પર વાહનોની ભારે અવરજવર અને ટ્રાફિક જોવા મળે છે। જો કે આ ધાર્મિક યાત્રાના માર્ગમાં જ જે ખેમાણા ટોલ નાકું આવેલું હોવાથી દર્શનાર્થે જતા ભક્તોને વારંવાર ટોલ ટેક્સ ચૂકવવો પડે છે। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં શિવ ભક્તોને આ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી લોક માંગણી હવે જોર પકડી રહી છે। સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અથવા તો ખાસ કરીને શ્રાવણના સોમવારના દિવસોમાં ખેમાણા ટોલ નાકું શિવ ભક્તો માટે ટોલ ફ્રી કરી દેવું જોઈએ। જો તંત્ર અને ટોલ સંચાલકો દ્વારા આ અંગે સરાહનીય નિર્ણય લેવામાં આવે તો દર્શનાર્થે જતા હજારો પરિવાર અને શ્રદ્ધાળુઓને સીધો આર્થિક ફાયદો થાય તેમ છે। શ્રદ્ધાળુઓએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે શ્રાવણ એ ભક્તિ અને શ્રદ્ધાનો પવિત્ર મહિનો છે, ત્યારે ભક્તો પર ટોલનો આર્થિક બોજ નાખવાને બદલે ધાર્મિક ભાવનાઓને માન આપવું જોઈએ। દર્શન માટે જતા ભક્તો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના બદલે હર હર મહાદેવના જયઘોષ સાથે તેમને સરળતાથી પસાર થવા દેવામાં આવે તેવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે। આ અંગે સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો દ્વારા સત્તાધીશો તથા ટોલ પ્લાઝાના સંચાલકોને રજૂઆત કરીને વહેલી તકે ખેમાણા ટોલ નાકું શ્રાવણ માસ પૂરતું ટોલ ફ્રી કરવાની માંગણી કરવામાં આવી છે। શ્રાવણ માસમાં ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને વાહન ચાલકોનો સમય અને નાણાં બચે તે માટે આ નિર્ણય લેવો અત્યંત જરૂરી બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે શિવ ભક્તોની આ ભાવનાત્મક અને વ્યાજબી માંગણીને ધ્યાને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ખેમાણા ટોલ પ્લાઝાના સંચાલકો શ્રાવણ માસ દરમિયાન ટોલ મુક્તિ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લે છે કે કેમ। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।